પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહારાષ્ટ્રને 56,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ. પીએમએ વાશિમમાં જગદંબા મંદિરમાં કર્યા દર્શન. સંત સેવાલાલ મહારાજની સમાધિ પર આપી શ્રદ્ધાંજલિ. સાથે જ બંજારા વિરાસત સંગ્રહાલયનું કર્યું ઉદ્ઘાટન. હરિયાણામાં વિધાનસભાની તમામ 90 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન. સવારે 11 વાગ્યા સુધી થયું સરેરાશ 22.70% મતદાન. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ અને જેજેપીના દુષ્યંત ચૌટાલા સહિત 1031 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં થશે કેદ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. 2 આતંકી ઠાર. સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ. હજુ સર્ચ ઓપરેશન યથાવત. મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત. ઇસ્લામાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન. પોલીસે સમર્થકો પર આંસુ ગેસના ગોળા વરસાવ્યા. પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી રેલીમાં ઇમરાન ખાનને છોડવાની કરી માંગ. બેરૂતના દક્ષિણી ક્ષેત્રમાં સંઘર્ષ યથાવત. લોકોને વિસ્તાર ખાલી કરવા કહેવાયું. સંઘર્ષને પગલે કાચા તેલની કિંમતમાં આવ્યો ઉછાળો. ગાંધીનગર એનએફએસયુ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આરટીઆઈ સપ્તાહની ઉજવણી. મુખ્યમંત્રીએ કહ્યું, લોકશાહીમાં હક અને ફરજ બંને સાથે હોય છે. આપણે એકબીજાને સહયોગી થવાની જરૂર. આરટીઆઈની મદદથી પ્રજાજનોને તેનો હક તેના ઘરે મળી રહે તેવી સરકારે કરી વ્યવસ્થા. પોરબંદરના બરડામાં શરૂ થશે જંગલ સફારી. પ્રવાસીઓ બરડા જંગલમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ તેમજ જંગલની પ્રકૃતિની માણી શકશે મજા. તંત્રએ શરૂ કરી તૈયારી. બરડાનું જંગલ કુદરતી ઝરણા અને ઔષધીય વૃક્ષોથી ભરપૂર. શારદીય નવરાત્રિના આજે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના. દ્વારકાધીશ જગત મંદિર ખાતે ગુગળી જ્ઞાતિના પુરુષોએ ઢોલ નગારાના તાલે દોહા છંદ ગાઈ ગરબે ઘૂમી જગદંબાની કરી આરાધના. રાજકોટમાં બંને હાથમાં તલવાર લઈ વિવિધ કરતબો સાથે 150 ક્ષત્રિયાણીઓએ કરાવી વીરાંગનાની ઝાંખી.